गाइस આપણે આ પોતે ગયા છે હા એનો રિક્ષો છે અને આ રિક્ષાનો ભાઈ જો ગાઈસ આ રિક્ષામાં એક ખાસિયત છે જો આ વસ્તુ આમાં આપણે ફોન રાખી શકીએ છીએ અને મેપ જોઈ શકીએ છીએ અને આ બધું તો હે ગાઈસ બેક ટુ માય ન્યુ વ્લોગ આજ ધ મિની વ્લોગ है ચાલો કઈ આજે શું થાય ખબર નથી આપણે ક્યાં જઈએ ન ખબર જે ભાઈબંધના ઘરે જવું એ તો નક્કી છે ચાલો એમને જઈએ રખડી શું થાય બધું આપણે ઘરની બારોબાર નીકળી ગયા આડો વરસાદ આવ્યો તો બસ અહીંયા પોતે ગયા લેસન કરે પ્રોજેક્ટ કે કહા તો લે કરીને કરી ગાઈસ આપણે વિરેનભાઈ છે વિરેન લેસન કરે મોટો ભાઈ આવું થઈ ગયું લેસન તો ગાઈસ આ વિરેનના મોટો ભાઈનું છે કેટલા ના બોલા 13 કરોડ ये सब ये अलग से बीजू है जो तो आँखों को प्रोग्राम पूर दे मित्र बधानो मित्र आवे है ने કેટલા મહિના પછી અહીંથી હોયો ગયો તો અહીં ભેગો કરાયો તો અહીં આવે રિક્ષા લઈને ઘર એ એમણે વિડીયો કોઈ ઇન્સ્ટામાં આવ્યો હતો તો આપણે એને મળવાના છે આવે તો વિડીયો ચાલુ કરીએ ડાયરેક્ટ ભાઈબંધ આવી ગયો જવાઈ દો હાય આ વિડીયો દેખાડે એને આવી દીધું તમારે જોવું છે જોવું ના આપણે ખબર નથી આ ગાય છે દેશમાં જોઈ રહ્યો છે બહુ ભણવાનું છે મને એવું લાગે છે કે આપણો મિત્ર આવી ગયો જોઈ લો હવે કર દે રવિયા હાય હાય શું જાવ ફોન કરું આની આઈડી હલ મારી જો જો તમારી ઓકાની બહાર જો આ મિસ્ટર ટ્રુ હે ને એની આઈડી ઓય કેમેરા નો હાથ આવી ગયો જો આ હે ને બે માથા વાળા ધ્રુવ એની આઈડી એટલે ભાઈ નહીં આવે ગાઈસ મારો હાથ આડો આવી જાય ઘડી ખાઈને શું થાય યાર કેલ્ક્યુલેટર લઈને બેઠો હોય કે જો હું કઈ ગોકા મારે લખન માને કરીને ગોકા મારે 11 લખે ને તે પ્લસ કરું તો આવડે કેમ થાય ક્યાં ચોક હે 12 ચોક 36 ના એમાં ગણિત છે હા તો ગણિત દેખો 12 ચોક 12 હે 12 હા લખા ગુણાકારની નિશાની હા ગુણાકારની નિશાની પછી જરા આ બે મીટર દેખાય એટલે ભાઈ કેટલા આવ્યા ઉપર પરથી બોલ તેરા 12 લખા પછી ગુણાકારની નિશાની હા પછી એને 4 લે 4 તો હવે તો વેલું બોલ્યો તો ગુણાકારની નિશાની પર પછી 4 પેલા 12 ગુણાકારની નિશાની પછી 4 પછી 2 લીધા 39 કેટલા 12 ચોક 36 થાય 1248 દેખ 1248 હા 1248 તો ગાઈસ આપણે નીકળી ગયા ઓલ આગળ જઈ એના રિક્ષા બેસું આપણે ઉભો રે એ ઓલો આવે આપણે એના જો ભા લીટો થયો હા આવી ગયો તો આપણે જઈશું એના રિક્ષા આપણે એના રિક્ષા બેવાની એ આવી છે તો ગાઈસ આપણે પોતે ગયા છે
હા એનો રિક્ષો છે અને આ રિક્ષાનો ભાઈ. જો ગાઈસ આ રિક્ષામાં એક ખાસિયત છે. જો અહીંયા આ વસ્તુ આમાં આપણે ફોન રાખી શકીએ છીએ અને મેપ જોઈ શકીએ છીએ. ગાઈસ હવે આપણે અહીંયા થોડીક વાતો કરીને હવે આપણે ઘરે જવાનું છે. તો આજનો મિની બ્લોગ અહીંયા જ ખતમ થઈએ. તો બાય બાય ગુડ બાય.